આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે સ્ત્રોત પર ચર્ચા કરવાના છીએ તે એક મોટા કોયડાથી શરૂ થાય છે. ઈશ્વરને પ્રેમ પર આધારિત સર્જન જોઈતું હતું, પણ પ્રેમ માટે જરૂરી સ્વતંત્ર ઈચ્છાએ પાપને જન્મ આપ્યો. તો શું આખી યોજના નિષ્ફળ ગઈ? આ એક મોટો પ્રશ્ન છે. બરાબર, પણ સ્ત્રોત દલીલ કરે છે કે ના, યોજના નિષ્ફળ નથી ગઈ, અને એનો જવાબ ક્રોસમાં છુપાયેલો છે. હા, અને એ પણ એક નહીં પણ 10 અલગ અલગ રીતે આ ક્રોસ એ કોયડાને ઉકેલે છે. ચલો તો પછી એક તાળા ખોલીએ. શરૂઆત કરીએ મૂળભૂત સમસ્યાથી. સ્ત્રોત કહે છે કે ઈશ્વરનું લક્ષ્ય હતું પ્રેમનું સામ્રાજ્ય બનાવવાનું. બરાબર. પણ પ્રેમ બળજબરીથી ના થઈ શકે. એના માટે પસંદગી જોઈએ. અને પસંદગી માટે સ્વતંત્ર ઈચ્છા અનિવાર્ય છે. પણ અહીં જ એક મોટો ખતરો છે. બરાબર. સ્વતંત્ર ઈચ્છાનો અર્થ છે ના કહેવાની પણ સ્વતંત્રતા, ઈશ્વરને નકારવાની સ્વતંત્રતા, એટલે કે પાપ કરવાની સંભાવના. અને સ્ત્રોતનો તર્ક એવો છે કે જ્યાં સુધી પાપની સંભાવના ભલે 1% પણ હોય તો અનંત સમયમાં તે 1% વાસ્તવિકતા બનશે જ. આ એક ગાણિતિક નિશ્ચિતતા જેવું છે. ઓહ! એટલે ઈશ્વર જે સમયથી પર છે એમના માટે તો સર્જનની શરૂઆતમાં જ એનું અંતિમ પરિણામ દેખાઈ રહ્યું હતું. શું પરિણામ? પાપ અને મૃત્યુ. તેથી સર્જન અધૂરું હતું. તો આટલી મોટી સમસ્યાનો ઉકેલ ક્યાંથી શરૂ થાય? જો સ્વતંત્ર ઈચ્છા પાછી લઈ લેવામાં આવે તો પ્રેમનો અંત આવે. બરાબર. અને જો રહેવા દેવામાં આવે તો પાપ નિશ્ચિત છે. તો સ્ત્રોત મુજબ આનો ઉકેલ ક્યાંથી શરૂ થાય છે? સ્ત્રોત મુજબ એની શરૂઆત સત્તાના મૂળભૂત પ્રશ્નથી થાય છે. સત્તા? હા, એટલે કે શાસન કરવાનો નૈતિક અને વાસ્તવિક અધિકાર કોનો છે? અને આ જ આપણને પહેલા મુદ્દા પર લઈ જાય છે. નામનો વારસો નિશ્ચિત થયો. નામનો વારસો? આ થોડું અટપટું લાગે છે. આનો અર્થ શું છે? જુઓ, આ લખાણમાં નામ એ માત્ર કોઈની ઓળખ નથી. એ સત્તા, માલિકી અને ન્યાય કરવાનો અધિકાર છે. ઈશ્વરના સિંહાસન પર એમનું નામ છે. સ્ત્રોત કહે છે કે શૈતાને બળથી જ તે સિંહાસન પર ચઢવાનો પ્રયત્ન કર્યો અને તે નીચે પડ્યો. તેણે પોતાને ઊંચો કર્યો. અને એનાથી બિલકુલ વિપરીત? એનાથી બિલકુલ વિપરીત. અંતિમ આદમ એટલે કે ઈશુ, જે ઈશ્વર હોવા છતાં પોતાને નમ્ર બનાવે છે, આધીન થાય છે અને એ રીતે સિંહાસન પર બેસે છે. એક મિનિટ. આ અંતિમ આદમ શબ્દ પર પાછા આવીએ. આનો અર્થ એ છે કે જે ભૂલ પ્રથમ આદમે કરી હતી એને સુધારવા માટે કોઈકને આવવાની જરૂર હતી. શું સ્ત્રોત આ બંને વચ્ચે સીધી સરખામણી કરે છે? હા, બિલકુલ. આ સરખામણી જ આખા તર્કનો મુખ્ય આધાર છે. પ્રથમ આદમે આજ્ઞા તોડીને સત્તા ગુમાવી. અને અંતિમ આદમે? અંતિમ આદમે સંપૂર્ણપણે આજ્ઞાનું પાલન કરીને તે સત્તા પાછી મેળવી. એમણે બતાવ્યું કે તેઓ આ વારસા માટે યોગ્ય છે અને સ્ત્રોત મુજબ આ હકીકતને સમગ્ર સર્જન સ્વીકારે છે. એટલે શાસન કરવાનો નૈતિક અધિકાર સ્થાપિત થયો. હા, આ પાયાનો પથ્થર છે. ચોક્કસ, સમજાઈ ગયું. તો સત્તાનો નૈતિક પાયો નંખાયો. આ પછી બીજો મુદ્દો આવે છે, ઈશ્વરનો મહિમા પ્રગટ થયો. પણ શું ઈશ્વરનો મહિમા એમની સર્જન કરવાની શક્તિમાં નથી? આ સ્ત્રોત શા માટે મહિમાને શક્તિથી અલગ પાડીને પ્રેમના સંદર્ભમાં જુએ છે? આ થોડું અસામાન્ય લાગે છે. આ એક ખૂબ જ મહત્વનો ભેદ છે. ઈશ્વર ધારે તો પોતાની શક્તિથી એક ક્ષણમાં સમગ્ર બ્રહ્માંડને ઝુકાવી શકે છે. હા, કરી શકે છે. પણ એ શું હશે? એ ભય હશે, સાચી આધીનતા નહીં. એ હૃદયનું પરિવર્તન નહીં હોય. સ્ત્રોત જે તર્ક રજૂ કરે છે તે એ છે કે સાચો મહિમા બળજબરીમાં નથી. સાચો મહિમા તો સ્વતંત્ર ઈચ્છા ધરાવતા જીવના હૃદયને જીતવામાં છે. પ્રેમથી જીતવામાં? હા. ક્રોસ દ્વારા ઈશ્વર પોતાને નબળા બનાવીને પ્રેમનું પ્રદર્શન કરીને જીવોના હૃદય જીતે છે, જેથી તેઓ ડરથી નહીં પણ પ્રેમથી ઝૂકે. સ્વતંત્ર મનને પ્રેમથી જીતવું એ પરમાણુ બોમ્બ બનાવવા કરતાં અનંત ગણું વધારે મહિમાવાન છે. વાહ! આ વિચારવાની એક અલગ જ રીત છે. સત્તા અને મહિમા સ્થાપિત થયા પછી ત્રીજો મુદ્દો આવે છે, જે કદાચ આ બધાનો હાર્દ છે. ઈશ્વરનો પ્રેમ સાબિત થયો. હા, અને આ મુદ્દો ખરેખર અપેક્ષાથી વિપરીત છે. કેવી રીતે? સામાન્ય રીતે તો આપણે માનીએ છીએ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે કારણ કે આપણે એમના સર્જન છીએ, આપણે મૂલ્યવાન છીએ. પણ આ સ્ત્રોત તો કહે છે કે સમીકરણ ઊંધું છે. ઊંધું? હા. તે તર્ક આપે છે કે તકનીકી રીતે
એક જીવ ઈશ્વર માટે શું છે? ઈશ્વર તો અબજો જીવોનું સર્જન કરી શકે છે. એક જીવની સરખામણીમાં સમગ્ર બ્રહ્માંડ પણ કંઈ નથી. એ દૃષ્ટિએ જીવ મૂલ્યહીન છે. આ તો સાંભળવામાં થોડું કઠોર લાગે છે. ખરેખર. પણ પછી જુઓ શું થાય છે. ઈશ્વર એ જ મૂલ્યહીન જીવ માટે પોતાનું સર્વસ્વ, પોતાનું લોહી, આંસુ અને પુત્રનું બલિદાન આપે છે. આ અતુલ્ય કિંમત ચૂકવીને જે જીવ મૂલ્યહીન હતો તે અમૂલ્ય બની જાય છે. તો સાદા શબ્દોમાં કહીએ તો આપણું મૂલ્ય આપણામાં નથી, પણ આપણા માટે જે કિંમત ચૂકવવામાં આવી છે તેમાં છે. બરાબર. આપણે મૂલ્યવાન છીએ કારણ કે ઈશ્વરે આપણા માટે અતુલ્ય કિંમત ચૂકવી. આ તો પ્રેમની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. કેવી રીતે? પ્રેમ એ કોઈ ગુણવત્તા પર આધારિત નથી, પણ બલિદાનની ક્રિયા દ્વારા મૂલ્યનું નિર્માણ કરે છે. આ રીતે ક્રોસ પર ઈશ્વરનો પ્રેમ માત્ર કહેવાયો નથી, પણ સાબિત થયો છે. ચોક્કસ. આ 3 મુદ્દા વારસો, મહિમા અને પ્રેમ ઈશ્વરના ચરિત્રને સ્થાપિત કરે છે. પણ હવે વાત આવે છે કાયદા અને ન્યાયની. અહીંથી ચર્ચા એક મોટા કોર્ટરૂમ જેવી લાગે છે. ચોથો મુદ્દો છે આદમનો પ્રાયશ્ચિત થયો. આ તો જાણીતો ખ્યાલ છે. હા, પણ એની ગંભીરતા સમજવી જરૂરી છે. પાપની સજા માત્ર મૃત્યુ નથી, પણ શ્રાપિત થવું અને ઈશ્વરથી ત્યજી દેવાવું પણ છે. આદમે આ બધું ભોગવવાનું હતું. પણ એવું થયું નહીં. ના, અંતિમ આદમ, જે ઈશ્વર પોતે છે, તે પ્રથમ આદમ વતી આ બધી સજા ભોગવે છે. આ કોઈ સરળ માફી નથી, જેમ કે કોઈ કહે, ચાલ જવા દે. અહીં એક વાસ્તવિક કિંમત ચૂકવવામાં આવી છે. એટલે આદમને મુક્તિ મફતમાં મળી, પણ ઈશ્વર માટે એની કિંમત એમનું સર્વસ્વ હતું. અને આ કિંમત ચૂકવવી એટલા માટે જરૂરી હતી કારણ કે 5મો મુદ્દો કહે છે ઈશ્વરનો ન્યાય સાબિત થયો. હું સમજી શકું છું કે કોઈ શ્રોતાને આ વાત ગળે ના ઉતરે. એવું લાગે છે કે ઈશ્વર એક નિયમમાં બંધાઈ ગયા છે. જો તેઓ સર્વશક્તિમાન છે તો શું તેઓ શૈતાનને પણ માફ ન કરી શકે? સ્ત્રોત આ દલીલનો કોઈ જવાબ આપે છે? હા, અને આ ખૂબ જ તાર્કિક જવાબ છે. આને એક કોર્ટ કેસ તરીકે વિચારો. 2 આરોપી છે, આદમ અને શૈતાન. બંનેએ બળવો કરવાનો ગુનો કર્યો છે. બરાબર. હવે જો ન્યાયાધીશ એટલે કે ઈશ્વર કોઈ પણ આધાર વગર આદમને છોડી મૂકે તો તે શૈતાન સાથે અન્યાય ગણાય. તે પક્ષપાત કહેવાય. બરાબર. પણ અહીં એક મોટો તફાવત છે. આદમ પસ્તાવો બતાવે છે, જ્યારે શૈતાન નથી બતાવતો. અને માત્ર એટલું જ નહીં, પસ્તાવો કરનાર આદમ વતી કોઈક એટલે કે ઈશ્વર પોતે જંગી દંડ ભરી દે છે. એટલે કે ન્યાયની માંગ પૂરી થાય છે. તો ક્રોસ એ એક કાનૂની આધાર બની જાય છે. બરાબર. હવે ન્યાયાધીશ જો પસ્તાવો કરનાર અને જેનો દંડ ભરાઈ ગયો છે એને છોડી મૂકે અને જે પસ્તાવો કરવાનો ઇનકાર કરે છે એને સજા કરે, તો એ અન્યાયી નથી ગણાતા. કેમ કે એમણે બંનેને સમાન તક આપી, પણ પ્રતિક્રિયા અલગ હતી. ચોક્કસ. આથી હવે ઈશ્વર માત્ર આદમને બચાવે અને શૈતાનને અગ્નિમાં નાખે તો પણ તેઓ સંપૂર્ણપણે ન્યાયી ઠરે છે. આ કાનૂની દલીલને આગળ વધારતા 6થો મુદ્દો છે આજ્ઞાઓની સત્યતા સાબિત થઈ. શું ક્યારે એવો કોઈ શક હતો કે આજ્ઞાઓનું પાલન કરવું શક્ય નથી? એવું લાગે છે કે ઈશ્વરે આજ્ઞા આપી તો તે પાળી શકાતી જ હોવી જોઈએ. આ લખાણ જે રીતે આ મુદ્દાને જુએ છે તે મુજબ હા, એક મોટો પ્રશ્ન હતો. ખાસ કરીને 2 મુખ્ય આજ્ઞાઓ. ઈશ્વરને પ્રેમ કરવો અને પાડોશીને પ્રેમ કરવો. હા, શું શ્રાપિત અને મૃત્યુ પામનારા નબળા શરીરમાં રહીને આ આજ્ઞાઓનું 100% પાલન કરવું ખરેખર શક્ય છે? કે પછી તે એક અવાસ્તવિક માંગણી છે? એક એવી માંગણી જે પૂરી કરવા માટે કોઈ મનુષ્ય સક્ષમ જ નથી. બરાબર. અને જો તે અશક્ય હોય તો એના આધારે ન્યાય કરવો એ અન્યાય છે. તો અંતિમ આદમે શું કર્યું? અંતિમ આદમે એ જ મનુષ્યના નબળા, દુઃખ સહન કરતા, મૃત્યુ પામનારા શરીરમાં રહીને પણ તે આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન કરી બતાવ્યું. એમણે મૃત્યુ સુધી પ્રેમ કર્યો. આનાથી શું સાબિત થયું? આનાથી એ સાબિત થયું કે આજ્ઞાઓ અશક્ય નથી, પણ પાળવા યોગ્ય છે. અને જો તે પાળી શકાય છે તો હવે તે ન્યાયનો એક વાજબી અને યોગ્ય આધાર બની શકે છે. આ ખરેખર એક બહુસ્તરીય કાનૂની અને નૈતિક દલીલ છે. આપણે ઈશ્વરના ચરિત્ર વિશે વાત કરી, પછી એમના ન્યાયના માળખા વિશે.
હવે આપણે અંતિમ પરિણામો તરફ આગળ વધીએ છીએ અને 7મો મુદ્દો ભયાનક છે. પાપનું અંતિમ પરિણામ પ્રગટ થયું. હા, આ આખી પ્રક્રિયાનો સૌથી નાટકીય ભાગ છે. અહીં સ્ત્રોત એક દ્રશ્ય રજૂ કરે છે. જ્યારે ઈશ્વર પોતાને નબળા બનાવીને મનુષ્યનું રૂપ લે છે, ત્યારે પાપનું મૂર્ત સ્વરૂપ શૈતાન પોતાની પૂરી શક્તિનો ઉપયોગ કરીને શું કરે છે? શું કરે છે? તે ઈશ્વરને જ મારી નાખે છે. એક મિનિટ, આ તો બહુ મોટો દાવો છે કે પાપનું અંતિમ પરિણામ ઈશ્વરની હત્યા છે. આનો અર્થ એ થયો કે દરેક નાનું પાપ, દરેક નાનું જૂઠું બોલવું એ પણ એ જ દિશામાં જતું એક પગલું છે. આ તો ભયાનક વિચાર છે. બરાબર, તે જ મુદ્દો છે. પાપ માત્ર એક નાની ભૂલ કે નિયમનો ભંગ નથી. એનું તાર્કિક અંતિમ પરિણામ સર્જનહારનો જ નાશ છે. અને આ જોઈને બીજા જીવો પર શું અસર થાય છે? જ્યારે સર્જનના અન્ય જીવો જેમ કે દૂતો આ ભયાનક દ્રશ્ય જુએ છે, ત્યારે એમને પહેલીવાર પાપનું સાચું અને ઘૃણાસ્પદ સ્વરૂપ સમજાય છે. તેઓ પાપની ભયાનકતાને સમજે છે અને એને ધિક્કારવા લાગે છે. અને આ સમજણ સીધી 8મા મુદ્દા તરફ દોરી જાય છે. પાપીઓનો ન્યાય નિશ્ચિત થયો આ 7મા મુદ્દા સાથે સીધો જોડાયેલો લાગે છે. બિલકુલ, આ કારણ અને અસર જેવું છે. કારણ કે હવે આજ્ઞાઓ પાડી શકાય છે તે સાબિત થઈ ગયું છે, એટલે કે મુદ્દો 6. અને પાપનું અંતિમ પરિણામ કેટલું ભયાનક છે તે પણ સૌએ જોયું છે, એટલે કે મુદ્દો 7. હા, એટલે હવે સર્જનના તમામ જીવો એકમત થાય છે. તેઓ સમજે છે કે પાપ જેવી ભયાનક વસ્તુનો નાશ થવો જ જોઈએ અને પાપીઓને સજા મળવી જ જોઈએ. તો હવે તે માત્ર ઈશ્વરનો એકપક્ષીય નિર્ણય નથી, પણ સમગ્ર સર્જનની એક ન્યાયી માંગ બની જાય છે. બરાબર. હવે જ્યારે ઈશ્વર પાપીઓનો ન્યાય કરે છે, ત્યારે કોઈ એમની સામે પ્રશ્ન નથી ઉઠાવતું કે આ અન્યાય છે. આખા બ્રહ્માંડમાં એક સહમતિ છે કે આ જ યોગ્ય છે. આ રીતે ઈશ્વરનો ન્યાય સંપૂર્ણપણે પારદર્શક અને સ્વીકાર્ય બને છે. આ બધું આપણને પાછું મૂળ પ્રશ્ન પર લાવે છે. આપણે સ્વતંત્ર ઈચ્છાની સમસ્યાથી શરૂઆત કરી હતી. આ બધી પ્રક્રિયા પછી 9મો મુદ્દો કહે છે કે જીવની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થઈ શકે તે માટેનો પાયો નાખવામાં આવ્યો. આ કેવી રીતે કામ કરે છે? આટલા બધા કાનૂની અને નૈતિક મુદ્દાઓ પછી વ્યવહારમાં મનુષ્યની સ્વતંત્ર ઈચ્છાનું શું થાય છે? અહીં બધું એકસાથે આવે છે. જો સ્ત્રોત મુજબ અંતિમ આદમે સાબિત કર્યું કે આજ્ઞાઓ પાડી શકાય છે. હા. હવે પ્રથમ આદમ એટલે કે મનુષ્ય એ તે પાડવાની છે. પણ સમસ્યા એ છે કે એનામાં તે કરવાની શક્તિ નથી. તે પાપનો ગુલામ છે. તો પછી આ પાયો કેવી રીતે કામ કરે છે? તે 2 ભાગમાં કામ કરે છે. પ્રથમ, અંતિમ આદમનું લોહી તેને પાપના દોષ અને ગુલામીમાંથી મુક્ત કરે છે. મતલબ કે એને એક નવી શરૂઆત આપે છે. અને બીજું, પવિત્ર આત્મા એને હવે એ આજ્ઞા પાડવાની આંતરિક શક્તિ આપે છે જે પહેલા એનામાં ન હતી. પણ સ્ત્રોતમાં એક રસપ્રદ વાત છે, શહીદ સાક્ષીઓની એક નિશ્ચિત સંખ્યા વિશે. એનો શું અર્થ છે? આ વિચારને આગળ વધારતા સ્ત્રોત કહે છે કે આ સત્યોની અંતિમ સાબિતી ત્યારે મળશે જ્યારે સામાન્ય નબળા મનુષ્યોની એટલે કે શહીદ સાક્ષીઓની એક નિશ્ચિત સંખ્યા મૃત્યુના ભય પર પણ વિજય મેળવીને આ પ્રેમની આજ્ઞાઓનું પાલન કરશે. એટલે જ્યારે તેઓ પોતાના જીવ કરતાં પણ વધારે ઈશ્વર અને પડોશીને પ્રેમ કરશે, ત્યારે તે અંતિમ રીતે સાબિત કરશે કે આ માત્ર ઈશ્વર માટે જ નહીં પણ મનુષ્યો માટે પણ શક્ય છે. આનાથી ઈશ્વરના પ્રેમ અને ન્યાય પરનો તમામ સંભવિત સંદેહ દૂર થશે. અને આ આપણને અંતિમ 10મા મુદ્દા પર લાવે છે, જે આખી પ્રક્રિયાનો અંત છે. પ્રોસ દ્વારા સર્જનની પૂર્ણતા થાય છે. હા, આ નિષ્કર્ષ છે. જ્યારે આજ્ઞાઓની સત્યતા, ઈશ્વરનો પ્રેમ અને ન્યાય આ રીતે સંપૂર્ણપણે સાબિત થઈ જાય, ત્યારે પાપ અને મૃત્યુ માટે કોઈ સ્થાન રહેતું નથી. તેમને અગ્નિમાં નાખી દેવામાં આવે છે. હા, જે એમના કાયમી નાશનું પ્રતીક છે. પાપની સંભાવનાનો જ અંત આવી જાય છે. જીવોની સ્વતંત્ર ઈચ્છા હવે ભય કે બળજબરીથી નહીં પણ પ્રેમ દ્વારા પૂર્ણ થાય છે. પૂર્ણ થાય છે એટલે કે તેઓ એટલા ઊંડા પ્રેમમાં હોય છે કે તેઓ પાપ કરવાનું વિચારી પણ શકતા નથી. જેમ કોઈ વ્યક્તિ તેના માતા પિતાને ખૂબ પ્રેમ કરતો હોય તો તેમને મારી નાખવાનું વિચારી પણ ન શકે. એમની સ્વતંત્ર ઈચ્છા છીનવાઈ નથી જતી. પણ પ્રેમમાં તેની સર્વોચ્ચ અભિવ્યક્તિ શોધે છે. બરાબર.
તેઓ મુક્તપણે ઈશ્વરને પસંદ કરે છે અને આમ પ્રેમ પર આધારિત સર્જન જે મૂળ લક્ષ્ય હતું તે પૂર્ણ થાય છે અને પછી પુત્ર એટલે કે અંતિમ આદમ આ પૂર્ણ થયેલું સર્જન પિતાને સોંપે છે. તો આજના વિશ્લેષણમાં આપણે જોયું કે કેવી રીતે આ સ્ત્રોત સ્વતંત્ર ઈચ્છાની દેખીતી રીતે અનુખેલી શકાય તેવી દ્વિધાથી શરૂ કરીને ક્રોસને એક અત્યંત વ્યાપક અને બહુસ્તરીય ઉકેલ તરીકે રજૂ કરે છે. હા, તે માત્ર પાપની માફી નથી, પણ એક બ્રહ્માંડીય નાટક છે જે પ્રેમ, ન્યાય, સત્તા અને અંતે સર્જનની પૂર્ણતાને સ્થાપિત કરે છે. બિલકુલ. અને આ ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન છોડી જાય છે. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે શહીદ સાક્ષીઓની એક નિશ્ચિત સંખ્યાનું બલિદાન આજ્ઞાઓની સત્યતાને અંતિમ રીતે સાબિત કરશે. આ એક ઊંડો પ્રશ્ન ઊભો કરે છે. સર્જન કરાયેલા જીવોના એક ચોક્કસ જૂથની ક્રિયાઓ સમગ્ર બ્રહ્માંડ માટે દૈવી ન્યાય અને પ્રેમના માળખાની અંતિમ પુષ્ટિ કેવી રીતે બની શકે છે? આ વ્યક્તિગત, મર્યાદિત માનવ ક્રિયા અને બ્રહ્માંડીય અનંત ધર્મશાસ્ત્ર વચ્ચેના સંબંધ પર વધુ વિચાર કરવા પ્રેરે છે.